વિધાનસભા સત્રમાં કોંગ્રેસના શૈલેષ પરમારે સરકાર પર આક્ષેપ કર્યા છે અને રાજ્ય સરકારનું બજેટ વધવા સાથે દેવું પણ વધ્યાનો તેમના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। બજેટમાં બિન વિકાસલક્ષી ખર્ચ પર વધુ ધ્યાન અપાતું હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે। મહત્વનું છે કે રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને લખેલા પત્રો જાહેર કરવાની માંગ કરી છે। કેન્દ્ર સરકાર પાસે માંગેલી સહાયની વિગતો પણ જાહેર કરવા માટેની માંગણી કરાઈ। पर जे रीते राज्य सरकार बजेट रजू करे छे अने बजेटनो जे रकम छे ए बजेटनी रकममां वधारो थतो जाय छे अने साथे साथे देवानी रकममां पण वधारो थतो जाय छे। एटले अमने एवुं स्पष्ट लागे छे के राज्य सरकार विकासनी जे वात करे छे, विकासनी जे दौड़ छे ए दौड़नी अंदर बजेट कहे हूँ मैं विकास कर्यो અને દેવું કહે છે મેં વિકાસ કર્યો। આમ દેવા અને બજેટ આ બંને વચ્ચેની દોડનો વિકાસ થઈ રહ્યો હોય એવું સ્પષ્ટપણે લાગે છે।